નમસ્કાર બધાને સૌથી પહેલાં તો ઋષિ પાંચમની ખૂબ 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 શુભેચ્છા। આપણે ઘણા વખત પછી મળ્યા છે। આમ પણ આપણે આગળ કંઈક મોટિવેશનલ વાતો છે, વાર્તાઓ છે, રેસિપીઝ છે, આવું બધું આપણે જોયું છે। પણ આજે ખાસ કરીને ઋષિ પાંચમના દિવસે આપણે થોડુંક આપણે સામો અને મોરિયામાં ફરક શું છે તે જોઈએ। તો આપણે જોઈએ સામો અને મોરિયામાં ફરક શું છે તે। આ જે છે વ્હાઈટ દાણા દેખાય છે, જુઓ આ છે એ મોરિયો છે। આપ જોઈ શકો છો નજીકથી, પણ આ મોરિયો કહેવાય જે વ્હાઈટ આવે। અને જે સામો છે તે સામો થોડો લાલાશ પડતો હોય છે। આ જુઓ આ સામો છે, નજીકથી તમે જોઈ શકો છો। બંનેનો ડિફરન્સ શું છે, સામો અને મોરિયો, આટલો ફરક હોય છે બંનેમાં। બંને આ ટાઈપના દેખાતા હોય છે, પણ આજના દિવસે સામો તો ખાવો જ જોઈએ, એટલે આ રીતે દેખાતા હોય છે। તો જોયું ને સામો અને એમાં ફરક શું હોય છે। એટલે આજના દિવસે આપણે સામો જરૂર ખાવો જોઈએ। તો મારો એક નમ્ર પ્રયત્ન હતો સામો અને મોરિયામાં ફરક બતાવવાનો। એના ગુણો પણ આપણે બધા જાણીએ છીએ, કારણ કે આજે તો આપણી પાસે બધા પાસે ગૂગલ ગુરુ છે। આપણે ગૂગલ પર સર્ચ કરીને જોઈ લેતા હોઈએ છીએ, એને મોટે ભાગે બધાને ખબર જ હોય છે, એટલે એમાં આપણે જતા નથી। તો કેવી લાગ્યો તમને મારી આ વાતો, સામા અને એમાં ડિફરન્સ તમને ખબર હતી? તો મને કમેન્ટ કરીને જરૂર કહેજો। અને મારી વાતો જો ગમી હોય, જો ગમતા હોય તો મને લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ।